તો અમરેલીના રાજુલામાં હાર્ડવેરના વેપારી પર હુમલાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ હાર્ડવેરની દુકાનેથી પાવડા અને તગારા ખરીદવા આવેલા ગ્રાહક સાથે ભાવ મુદ્દે થયેલી રકઝક બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો। બાદમાં 4 શખ્સોએ વેપારી કેસર હથિયારીને રસ્તામાં આંતરી લાકડીઓ વડે હુમલો કર્યો હતો। હુમલામાં વેપારીના હાથમાં ફ્રેક્ચર થતા તેમને વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। समग्र हुमलानी घटना सीसीटीवी कैमरा में कैद थई होवानुं सामे आव्युं। રાજુલા પોલીસે 4 आरोपीओ सामे गुनो नोंध्यो छे। माल घटाड्यो અને એ માલ ઘટાડ્યો એ બાબતે 2580 ની રકમ થતી હતી। તો એમાં એ એમ કીધું કે વ્યાજબી લઈ લો, તો એ ના પાડી કે વ્યાજબી આમાં આપણો ભાવ એક જ છે અને આમાં કોઈ વ્યાજબી નહીં, તો તમને પોસાય તો તમે લ્યો। તો એ કાકાએ એ બિલ બનાવ્યું હતું, એ બિલ લીધું ને હાથમાંથી, તો કે બિલ કેમ લેવાય તમારીથી એમ કરીને બોલાચાલી થઈ, એ બંધ કરીને વયા ગયા હતા। પછી ઘરે જતા હતા ત્યાં મજબૂતભાઈ પહોંચ્યા ને ત્યાં એ રોકી લીધા 2 જણાએ અને કાકાને મારવા માંડ્યા અને જેથી કરીને એનો હાથ અને એ હથિયારમાં છે ને 2 પાઇપ હતા અને 2 લાકડી હતી। પગમાં વાગ્યું છે અને ખંભામાં શોલ્ડરમાં વાગ્યું છે। અત્યારે ઓપરેશન થઈ ગયું છે એનું અને અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં છે।